હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં ને બધા? ને આ બાજુ જો તળેલી ભાખરી બનાવે છે. આ આપણે ક્યાંથી શીખાતા પહેલી વાર ગયા ને મુંબઈમાં આસીના ઘરે. હા, ત્યારે ત્યાં ખાધી હતી. ઈ પહેલી વાર અમે ભાખરી ખાધી ને પછીથી અમે એવી તળેલી જ ભાખરી ખાવી છે. એટલે બહુ મસ્ત બને છે ઈ ભાખરી. બહુ મજા આવી ગઈ હતી ખાવાની. પહેલી વાર કેટલા 5-6 વર્ષ પહેલા ખાધી હતી ભાખરી. અરે ઘણાય તમે નાના હતા ને, તમે સાવ નાના તઈ ઓ 10 વર્ષ ઉપર તો એટલા બધા તમે નાના હતા ને ત્યારે અમે ફરવા હતા ને ગયા હતા, પણ બહુ મજા આવી ગઈ હતી. અશ્વિન કાકા ગયા હતા. આપણે નસવીન કાકા ગયા હતા ને, દયા માસીની એટલી મસ્ત તળેલી ભાખરી હતી ને, અશ્વિન કાકા 2 ભાખરી ખાઈ ગયા. અશ્વિન કાકા ક્યારેય નથી ખાતા, એના બદલે 2 ભાખરી ખાઈ ગયા. હું ખાતો રહી ગયો તો પહેલી વાર મેં ખાધી ને તો હું આગળ ખાતો રહી ગયો. એટલે મસ્ત બની ગઈ. અને મારી માસી છે ને એ બહુ મસ્ત બનાવે છે. એને ઘરે જ આવીને એટલે ક્યાંક ને ક્યાંક નવું હોય જ. કોઈ દી ખાધું ન હોય ને એવું હોય જ તેની ઘરે. આ બાજુ પપ્પા દીવાબત્તી કરે છે. અને આજે બપોરે મને એવું લાગે છે કે કેરીનો રસ હશે. છે ને આજે રસ? ફાઇનલી કેરીનો રસ, મગની દાળ ને રોટલી અને ખમણ. ખમણ કેમ? આજ કોઈ મહેમાન આવવાનું છે? નહીં. અને આ બધાને ઘરે કેરીનો રસ હોય ને ત્યારે બધાને ઘરે છે ને ફૂટડી દાળ જ હોય. ઈ કોમન હોય ખાવા માટે. જો પપ્પા અમારે જો તાજે તાજી કેરી ઉતારે છે ને આ બાજુ જો રસની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અમે તો આવી રીતે ગ્લાસમાં ઓલું કરીને કાઢીએ છીએ. પછી આની અંદર બ્લેન્ડર ફેરવી દેવાનું. પછી એને જારામાં ગાળી નાખવાનું એટલે ફટાફટ રસ નીકળી જાય. ઓકે, તમે કઈ રીતે રસ કાઢો છો ને એ કોમેન્ટ કરજો. બા પણ આવી ગયા છે. બા જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સારું છે ને? હા જો, અને બાને છે ને ટેબલ છે, આ સોફા પર બેસીને જમે કે પગ દુખે છે. ઠેક ઈ જોવે છે. ઠેક 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 હા. કાલે છે ને આપડા ઘરે લાડુ આવી હતી ને, લાડુ રોઈ બહુ રોઈ, પછી રેતી જ નહોતી. પછી ને અમે ચોકલેટ આપી, કિટકેટ. હા, સમજો એને ભૂકો કરી નાખ્યો. ચોકલેટ ખાઈ ગઈ? નહીં, પછી પિનલભાઈ બી ખાઈ ગયા. ઠીક. પણ ભૂકો કરી નાખ્યો. બહુ રમી કિટકેટ. મજા છોકરાને ચોકલેટ બહુ ભાવે છે, ઈ તો ખબર પડી જ ગઈ. હા, ઈ તો પહેલેથી ખબર જ છે ને, નાના છોકરાઓને ચોકલેટ તો વધારે ભાવે છે. એની ફેવરિટ જો આઈટમ છે ઈ. અમાર લાડુ ને હમણાં મજા નથી ને, તો બહુ રોય છે 2 દિવસથી. આપણે છે ને આજે મળવા લઈ આવશું અહીંયા ઘરે સાંજે. લઈ આવી હતી પણ રહી નહીં, ઘડીક જ રહી, નો રહી. તો કાંઈ નહીં, આપણે આજ સાંજે લઈ આવશું રમાડવા. અમાર છે ને અનેરી બેન છે ને, એ ચિંતનભાઈ જેવી છે. ચિંતનભાઈ નાના હતા ને એટલે એમ જેવી થઈ છે. અમાર સપના ભોજી છે અને ચિંતનભાઈ ખટપટિયા છે. ચાલો તો હું નાસ્તો કરી લઉં. તો નાસ્તો રેડી થઈ ગયો છે, મસ્ત ભાખરી બની છે. ચાલો ઓફિસ જઈએ ને પછી મળીએ. 1:30 વાગી ગયા છે. ખાઈ લીધું? હા, જોઈ. કેમ મારા વાટે ન રહ્યા? બહુ ભૂખ લાગી હતી. રસ, રોટલી, મગની દાળ. ખમણ લેવા કહેતા તઈ. અને હા, અમારા ઘરે છે ને બપોરે વહેલું જમવાનું હોય. 12:30 થાય ને ત્યાં બધા જમીન નવરા થઈ જાય. અને અત્યારે જો એ 1:30 વાગી ગયો છે એટલે બધા ફ્રી થઈ ગયા. એટલે વહેલી રસોઈ બનાવી, કેમ કે દાદા સવારે ન જમે એટલે એને બપોરે 12 વાગે ત્યાં જોઈએ. તો પપ્પા પણ 12:30 આવી જ જાય. આવી જાય વેલા. અમારા દાદા છે ને સવારે 8 વાગે ને 8:30 થઈને તો વૈયા જાય. હા, મંદિરે જાય અથવા ગેટે બેસવા જાય. એટલે અમારે બપોરે પાછું વહેલું જમવાનું હોય. 12:30 થાય ને ત્યાં જમીન બધા 1 વાગે ને ત્યાં તો બધા ફ્રી થઈ જાય. કેમ રેનકોટ હકેલો છો? હવે વરસાદ વહી ગયો, વહી ગયો. હવે કઈ મહિનો આવે એવું લાગતું નથી. હકેલી હવે મૂકી દીધી. તો આંબાલાલે શું કીધું છે? આંબાલાલ તો કે 72 ભાન છે. 72 ભાન છે, 72. એમાં ખબર પડે તમને તો કોમેન્ટ કરજો. મોતેરું માંગી જ જશે. હા, આવવાનો જ નથી વરસાદ. આ વખતે વહેલો વરસાદ આવી ગયો ને એટલે થોડોક વરસાદ લંબાવશે. હવે મોડો આવશે એમ? મોડો આવશે, વાવણી મોડી થાય. તો મુંબઈમાં તો ભૂકા કાઢ નાખ્યા પણ વરસાદને. બહુ પડ્યો ને એટલે હવે પાછું જે સિસ્ટમ, હા, જે સિસ્ટમ દરિયામાં જે થવી જોઈએ ને, હવે થોડીક મોડી થશે. હા, એટલે થોડોક મોડો વરસાદ આવશે ખરી પણ મોડો.
તો જોઈએ આપણે ક્યારે વરસાદ આવી અને વાતાવરણ ફેરાશ કરે, ઘડીક શિયાળો થઈ જાય, ઘડીક ચોમાસું થઈ જાય, ઘડીક ઉનાળો, વિદેશ જેવું થઈ ગયું. હા આપણે વિદેશમાં રહેતા હોય એવું જ લાગે છે. હા, ત્રણેય ઋતુ એક હારે. એની થેલી બધી. હા, ચાલો હું પણ જમી લઉં. બપોરે જમવામાં રોટલી, મગની દાળ, ખમણ, પછી આ મરચા, કાંદા ને રસ. હું ફોન જોઉં છો બે ધાબે, હું નીચે ગયો તો મેં કીધું ગયા ક્યાં બધા ઉપર. આજ તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તમે અહીં બેઠા. વરસાદ આવે એવું લાગે છે. આજે એવું લાગે છે. નહીં પણ વરસાદ હમણાં નહીં આવે. કેમ પવન આવશે પેલા 15 દિવસ પછી આવે. છે? તો હાલો હવે જમવા નથી, જમવાનું પપ્પા નાઈ ધોઈ લો પછી આવી. તો હાલો. ને આજ તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. 2 દિવસ ગરમી થતી હતી, આજ ઠંડો ઠંડો પવન આવે છે. જમવા બેસી તારે હા આજે છે ને હા. સરપ્રાઈઝ છે મસ્ત મસ્ત. કેમ નીચેથી મસ્ત આવી છે અને સામેથી મસ્ત આવી છે. એવું છે? બે ઘરેથી મસ્ત આવી છે અને આપણે સાદું ભોજન બનાવ્યું છે. સાદું ભોજન? ખીચડી કઢી. પણ આપણે દરરોજ સાદું ભોજન જ જમીએ છે ને. પેટ ન બગડે, સાદા ભોજનમાં જ મજા આવે. અત્યારે ગરમીની સીઝન છે ને એટલે સાદું ભોજન જ ખાવાનું. તો ચાલો જમી લઈએ. તો આજે જમવામાં જો સામેથી પાવભાજી આવી છે અને નીચેથી બટેકા ભૂંગળા આવ્યા અને આ બપોરના ખમણ. બીજું શું બનાવ્યું છે? બાજરાના રોટલા, કઢી, ખીચડી. અચ્છા, સાદું બનાવ્યું, સાત્વિક બનાવ્યું છે એમ ને? સાત્વિક, તારા પપ્પા માટે સાત્વિક. હા, આપણે સવારે મળ્યા ખબર. એ આજ તો મમ્મી એને સેમ પહેર્યું છે. આજ તો આજ સવારે હું ગયો ન્યા એને ઘરે, નવું બનતું મકાન, તે મને હામો મળી લાડુ, ઝીલ લઈને આવ્યો તો ન્યા. ખબરમાં તો એમથી જ એક પણ રમેડા જ કરે કા? હા, રમેડા જ કરે, રમેડા ભાઈ રે એટલી. અને રોગ લાગે, કેમેરો ચાલુ કરો ને એટલે તરત રોવા મળે છે. જો અત્યાર પછી શાંત થઈ ગઈ. એમાં એવું ફોન જોવે ને તો શાંત થઈ જાય. ઠીક. પછી ફોન મૂકી દો ને તો પાછી રોવા મળે. લે ફોન આપું તને? હે? હા, ફોન લઈએ? છે કઈ તારે? કઈ છે? કેવી રમે? કેવી રમે? આનું કોઈ બતાવે નહીં ને તો બહુ મસ્ત રમે એમ છે. એને કોક બતાવે ને તો ફટકે. ફટકે છે આ. એને માણસો નથી ગમતા. એની એકલું રહેવું જ ગમે. પણ હજી થોડીક મોટી થઈ જાય ને પછી તો એમ જ કરશે. પછી તો એમ જ કરશે બા. આ જનકભાઈ. હા એમ કે તરત. બેટાની જેમ કે જનકભાઈ. હા. જનક કાકા પાસે રમવાનું હતું. કેમ? પછી તો જનક કાકા કરતા કરતી દોડતી આવવાની છે. અહીંયા આવશે એટલે કે હું જનક કાકા પાસે જાઉં છું. હા. ને લાડો. આવીશ ને આપણને? સમજો. આવીશ ને? કાકા પાસે આવીશ ને? હા. એનું ધ્યાન નથી. કાલે છે ને બા લાડુના કેઠે લઈ ગયા ને. હા. ગાડીવાળા જે ઓન માર્યો, લાડુ પેનમાં સાચી ગાડી હોય તો વાંધો ન આવે. દૂધવાળાનો ઓન ઓલો હવે રોવાનું ચાલુ કર્યું છે. હવે હુવાનો ટાઈમ થઈ ગયો લાગે છે એનો. 9 વાગે ને પહોંચી જવાનું. હવે હુઈ જવાનું છે. પછી વાંચી 6 બધાને જગાડી દે ને. અવાજ બહુ મોટો છે, થોડો નાનો હોય ને. પડી જેવો છે નાનો અવાજ. બસ. મને ये बहुत ठंड लग रही है और मेरे को बहुत ठंड लगती है मेरे को। તે હું સિક્કિમની રીલ્સ બનાવીને મને મમ્મી કહેતા હતા તું અને તારો ભાઈ બે હોટલમાં રોકાણા હતા ને એક દિવસ. શું કર્યું તમે? તે શું કર્યું તું? નહીં, હજી કંઈક બનાવ્યું હતું. રીલ્સ બનાવી હતી તે? નહીં નથી બનાવી. તઈ નથી બનાવી? અરે આપણે ઓલા હોટલમાં બહાર બેઠા તઈ બનાવી. ત્યારે બનાવી. તો હું બોલી લીધી हेलो गाइस हम सिक्किम दार्जिलिंग में आए हैं ફોનમાં ઘૂમने के लिए બોલે એમ બોલ દો કે ઘૂमने के નથી लिए યાર. आई। જો બોલે જો बारी का ऊपर कोई बाहर का मौसम बहुत अच्छा है ऐसा बोलती है लड़की है ना हिंदी में ही बात करती है ગુજરાતી નથી આવડતું હે? बाबा हिंदी आते थे બાવા હિન્દી. તો અત્યારે સપના ભાભીને ફોન આવ્યો હતો કે હાલો ક્વોલિટી ખાવા તો હું એની ઘરે પહોંચી ગયો છું. ઓહ અહીં તો ઘણા બધા મહેમાન ભેગા થઈ ગયા છે. ઓહ
તમે બધા ખાઈ લીધી મારી વાટે ન રહ્યા હાલ તું ખાને એટલી મારે તારી હારે ખાવાની છે ભલે એમ ખાઈ લીધી ઓ એટલી બધી ખાઈ ગયા ઓ તો જો તું જેટલી ખાને એટલી એક વધારે ઓ બાપ આ quality એક જણો 10 quality ખાઈ શકે એવી quality. આમ જાય ગણતો તો ઓ આ કેટલી કેટલી ચાર. કેટલી જાય 8 થઈ ને? 8 થઈ હવે તું 5 ખા હા? તારી હારે 5 ખાવ ને પછી તારથી બધું એક વધારે ખવાય ઓ બાપ રે આ ઘરની બનાવેલી છે ને એટલે હાલે વધારે ખવાય તો વાંધો નહીં કઈ કેમ નડે નહીં ને તમે ખાધી કેટલી ખાધી 4 ખાઈ ગયા કઈ નહીં, ચાલો હું પણ ખાઈ લઉં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા જજો તો હવે નવા બ્લોગ સાથે નવી સવારે પાછા મળીશું આવજો જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ.